હેલો સ્ટુડન્ટ્સ, ફરી વખત તમારું સ્વાગત છે વાઘેલા સ્ટડી ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો વાઘેલા સ્ટડી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તમને ખ્યાલ હશે કે આ વાઘેલા સ્ટડી ચેનલની અંદર ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ બંનેના વિડીયો મૂકવામાં આવે છે. અત્યારે 8 દિવસથી આપણે આર્ટ્સના વિડીયો લઈએ છીએ, ત્યારબાદ કોમર્સના સ્ટેટ એટલે કે આંકડાશાસ્ત્રના વિડીયો મૂકવાના છે. અત્યારે આપણે આર્ટ્સના તત્વજ્ઞાનના વિડીયો મૂકીએ છીએ, જેથી કરીને જે કોઈ વિદ્યાર્થીઓને તત્વજ્ઞાનમાં કંઈ સમજ ન પડતી હોય તો એવા વિદ્યાર્થીઓ કે જે પાયામાંથી પણ ન આવડતું હોય તત્વજ્ઞાન, તો એ શરૂઆતથી વિડીયો જોવાનું શરૂ કરે તો પહેલેથી એકદમ પાયાના નિયમથી આપણે સમજાવેલું છે. તત્વજ્ઞાન ચેપ્ટર 1 થી સમજાવેલું છે, તો તરત જ આવડી જશે. હવે આજે આપણે ચેપ્ટર 2 શીખીએ છીએ. ચેપ્ટર 2 ની અંદર અત્યાર સુધીમાં મેં તમને 2 કે 3 વિડીયો અપાઈ ગયા છે. 2.1 શીખવાડાઈ ગયું, 2.2 શીખવાડાઈ ગયું છે અને આજે સ્વાધ્યાય 2 આપણે કરવાનો છે. તો સ્વાધ્યાય 2 ની અંદર ખાસ ધ્યાન આપો, 5 માર્કની દલીલો આવે છે. તો સ્વાધ્યાય 2 એનો પ્રશ્ન બીજો. પ્રશ્ન પહેલો MCQ નો છે, તો આપણે જે કંઈ તમને સમજૂતી આપી એ પ્રમાણે MCQ ને તમે સોલ્વ કરી નાખજો. અને આ પ્રશ્ન 2 જે છે એમાં સત્યતા કોષ્ટક બનાવી અને આપણે દલીલનું પ્રામાણ્ય ચકાસવાનું છે કે કઈ દલીલ પ્રમાણભૂત હોય અને કઈ દલીલ અપ્રમાણભૂત હોય. હવે આપણે શરૂ કરીએ છીએ. બધા ખાસ ધ્યાન આપજો, તમને તરત જ આવડી જશે. તો કઈ રીતે હું સમજાવું છું, ધ્યાન આપજો તમે બધા. જો નીચેની દલીલની પ્રાતિક રજૂઆત કરી પ્રામાણ્ય ચકાસો. દલીલ છે કે જો આ પર્વત ધૂમ્રસ્થાન છે તો આ પર્વત અગ્નિસ્થાન છે. આ પર્વત અગ્નિસ્થાન નથી, તેથી આ પર્વત ધૂમ્રસ્થાન નથી. આ રીતની દલીલ છે. હવે પ્રામાણ્ય ચકાસવા માટેના 5 સ્ટેપ હોય છે. જો પહેલું સ્ટેપ સંકેતાવલી. સૌથી પહેલા આપણે સંકેતાવલી કરીએ. આમાં જે જુદા જુદા વિધાન આવે તેની માટે આપણે કેપિટલ અક્ષર ધારવાના છે. તો જુઓ સંકેતાવલીમાં, જો એક વાક્ય આ છે, એક વિધાન કે આ પર્વત ધૂમ્રસ્થાન છે, તો હું અહીં લખું છું. તો આ પર્વત ધૂમ્રસ્થાન છે. એની બરાબર કેપિટલ P, પહેલી ABCD નો P. બીજું વાક્ય છે આ પર્વત અગ્નિસ્થાન છે. એના બરાબર Q. કેપિટલ અક્ષર લેવાના પહેલી ABCD માં, P અને Q. આ થઈ સંકેતાવલી. ત્રીજું કોઈ વિધાન નથી આવતું, 2 જ વિધાન છે, એક ધૂમ્રસ્થાન અને બીજું અગ્નિસ્થાન. હવે દલીલની પ્રાતિક રજૂઆત કરવાની. પ્રાતિક રજૂઆતમાં શું કરવાનું હોય કે જે રીતની દલીલ છે એ રીતે આપણે એના પ્રતીકો મૂકતા જવાના. તો જો કે આ પર્વત ધૂમ્રસ્થાન છે, તેની માટે P. પછી વચ્ચે તો આવ્યો હોય, જો તો એટલે કે વચ્ચે શરતી. પછી આવે છે આ પર્વત અગ્નિસ્થાન છે, તો એની માટે Q. આ રીતે જો આ પર્વત ધૂમ્રસ્થાન છે તો P, તો માટે શરતી, અને આ પર્વત અગ્નિસ્થાન છે તો Q. હવે બીજું આધાર વિધાન, આ પર્વત અગ્નિસ્થાન નથી, તો અગ્નિ માટે શું ધારેલું છે આપણે? અગ્નિ માટે Q ધારેલું છે, અને એમાં પાછું નથી આવ્યું તો નિષેધ Q લખવાનું, નિષેધ Q. તેથી આ પર્વત ધૂમ્રસ્થાન નથી, ધૂમ્રસ્થાન માટે P, તો તેથી નિષેધ P. આ રીતે. હવે શું કરવાનું છે કે આ પ્રાતિક રજૂઆત જે થઈ, સંકેતાવલી કરી, પછી પ્રાતિક રજૂઆત કરી. હવે 2 આધાર વિધાનો છે, એ બંને આધાર વિધાનોને સમુચ્ચય સ્વરૂપે લખવાના છે. તો જો અહીંયા લખીએ આપણે કે આધાર વિધાનો સમુચ્ચય સ્વરૂપે લખતા.
જો આધાર વિધાનો સમુચ્ચય રૂપે લખતા. બરાબર. હવે સમુચ્ચય રૂપે લખવું એટલે શું? આ પેલું આધાર વિધાન છે, આ બીજું આધાર વિધાન છે. બંને આધાર વિધાનની વચ્ચે સમુચ્ચયની નિશાની મૂકી દેવાની, એટલે કે અને કારકથી બંનેને જોડી દેવાના છે. તો પેલું આધાર વિધાન પી શરતી ક્યુ. જો આ પી શરતી ક્યુ પેલા આધાર વિધાને લખવાનો. અહીંયા પછી વચ્ચે સમુચ્ચય પહેલા લઈ લેવાનું, પછી નિષેધ ક્યુ લેવાનું. તેથી નિષેધ પી. તો જો બે આધાર વિધાન હતા એનું હવે એક આધાર વિધાન બનાવી નાખ્યું આપણે, વચ્ચે અનેક કારક એટલે કે સમુચ્ચયથી જોડી દીધું. આ એક જ આધાર વિધાન થઈ ગયું. આ બંને આધાર વિધાનોને સમુચ્ચય રૂપે જોડી દીધા અને તેથી આ ફલિત વિધાન લઈ લીધું. ત્યારબાદ હવે સત્યતા કોષ્ટક દોરવાનું. હવે જો સત્યતા કોષ્ટક. હવે એની અંદર તમે જોઈ શકો છો કે આમાં બે આધાર વિધાન છે, બરાબર. બે વિધાન છે એટલે આપણે સત્યતા કોષ્ટકની 4 હરોળ બનશે. બે આધાર વિધાન છે એટલે જો 4 હરોળ બનાવીએ. ઉપર 2 કે 3 લીટી છોડી દેવાની અને 4 હરોળ બનાવીએ. જો 1 2 3 અને 4. હવે ક્રમ આપી દઈએ. સત્યતા કોષ્ટક તો તમને બનાવતા ફાવે જ છે. 2 3 4 બરાબર. ઉપર 2 હરોળ લંબાવી દઈએ નંબર આપવા માટે. નંબર 1 તો પહેલામાં લેશું પી, પછી બીજામાં ક્યુ, બીજા સ્તંભમાં ક્યુ. પછી જો આધાર વિધાન છે ને એમાં નિષેધ પી નથી આવતું, તો નિષેધ પી નો સ્તંભ ન બનાવે તો ચાલે, બનાવી નાખો તોય ચાલે. આપણે નથી બનાવતા, છેલ્લે લઈ લેશું કે ફલિત વિધાનમાં જ છે નિષેધ પી. તો સીધો નિષેધ ક્યુ નો સ્તંભ ત્રીજો. પછી કાઉન્સનો પી શરતી ક્યુ ચોથો સ્તંભ કાઉન્સનો. હવે આ સમુચ્ચયનું સમગ્ર વિધાન 5 નંબરે પી શરતી ક્યુ સમુચ્ચય નિષેધ ક્યુ અને છેલ્લે જે બાકી ફલિત વિધાન છે તેનો સ્તંભ એક વધારે કરવાનો. અત્યાર સુધી આપણે જે સત્યતા કોષ્ટક હતા અહીંયા આખું વિધાન પૂરું થઈ ગયું. આ ફલિત વિધાનનો એક અલગ સ્તંભ કરવાનો છે, ખાસ ધ્યાન આપજો આ રીતે. અને જે ફલિત વિધાનમાં હોય ને એને લખવાનો છે નિષેધ પી. ત્યારબાદ આ આધાર વિધાન એ પૂરું થઈ ગયું એટલે ત્યાં ઉપર એક આમ બોક્સ લંબાવવાનું આવી રીતે. ખાસ ધ્યાન આપજો, આ દલીલમાં આવું કરવું પડે. અને અહીં લખવાનું આધાર વિધાન, અને અહીંયા લખવાનું ફલિત વિધાન. હવે નીચે આપણે લંબાવી દઈએ. તો આ આપણું આખું કોષ્ટક બની ગયું, બરાબર. જો આ રીતે જે આપણે બનાવતા હતા એ જ છે. હવે ટીએફ લખી લઈએ. તો 4 હરોળ છે તેના અડધા 2, 2 ટી થશે, 2 એફ થશે. બેના અડધા 1 ટી, 1 એફ, 1 ટી, 1 એફ. નિષેધ કયો? બીજા સ્તંભનો નિષેધ
બીજા સ્તંભનો નિષેધ. તો ટી હોય તો એફ, એફ હોય તો ટી, ટી હોય તો એફ, એફ હોય તો ટી. હવે પી શરતી ક્યુ. પી એટલે કે પહેલો સ્તંભ, ક્યુ એટલે કે બીજો સ્તંભ, પહેલા અને બીજા સ્તંભનો શરતી. તો શરતી એટલે ટી એફ તો એફ, જો અહીંયા ટી એફ નથી તો ટી, ટી એફ તો એફ, ટી એફ નથી તો ટી, ટી એફ નથી તો ટી. તો એક જ વખત એફ આવ્યો, ટી એફ તો એફ. હવે પાંચમા સ્તંભની અંદર પી શરતી ક્યુ ચોથા નંબરે, નિષેધ ક્યુ ત્રીજા નંબરે અને સમુચ્ચય તેનું, એટલે કે 4, 5 નું સમુચ્ચય. હવે 4, 5, 4, 5 નહીં, જો આ છે 3 નંબરે, તો પી શરતી ક્યુ ચોથા નંબરે અને આ નિષેધ ક્યુ છે ત્રીજા નંબરે. 3 અને 4 આ બેનું સમુચ્ચય કરવાનું છે. 3, 4 નું સમુચ્ચય એટલે શું કે ટી ટી તો ટી નહીતર એફ. જો 3, 4 માં જોતું જવાનું, જો આમાં ટી ટી છે નહીં તો એફ, આમાં ટી ને ટી છે નહીં તો એફ, આ છે ટી ને ટી નહીં તો એફ. આ ચોથી હરોળમાં છે ટી ટી બે વખત, જો તો ટી ને ટી બે વખત છે એટલે અહીંયા ટી. હવે નિષેધ પી, નિષેધ પી એટલે કે આ પહેલો સ્તંભ છે એનો નિષેધ, એટલે લખવાનું કે એકનો નિષેધ. તો પહેલાનો નિષેધ તો જો 2 ટી હતા તો 2 એફ થઈ જશે, અને પછી 2 એફ હતા તો 2 ટી થઈ જશે. હવે પ્રામાણ્યનો નિર્ણય કઈ રીતે કરવાનો છે, તો દલીલનું પ્રામાણ્ય ચકાસીએ. દલીલના પ્રામાણ્યનો નિર્ણય. તો નિર્ણય કેવી રીતે કરવાનો છે, જો ધ્યાન આપો કે આધાર વિધાનમાં તમે જોવાનું કે ટી કેટલી વખત આવે છે, એ ટી ની સામે ટી આવવો જોઈએ. તો આધાર વિધાનમાં તમે જો છેલ્લે એક ટી આવે છે, બરાબર, ચોથી હરોળમાં ટી આવે છે, એ ચોથી હરોળની સામે ફલિત વિધાનમાં પણ ટી હોવો જોઈએ, તો છે. તો આ ટી ની સામે ટી આવી ગયો તો દલીલ પ્રમાણભૂત. જો ટી ની સામે ટી ન આવે ને એફ આવે તો દલીલ અપ્રમાણભૂત. તો અહીંયા ટી છે, અહીંયા આપણે આમ નિશાની કરીએ કે આ ટી ની સામે ટી આવી જાય છે, બરાબર. તો ટી ની સામે ટી આવે છે એટલે દલીલ બને છે પ્રમાણભૂત. હવે એનું લખાણ કરવું પડે, તો કઈ રીતે લખીએ છીએ અહીંયા જો, પહેલા તો એમ કહેવાનું કે કયા સ્તંભમાં આધાર વિધાન છે અને કયા સ્તંભમાં ફલિત વિધાન. તો સ્તંભ નંબર 5 માં આધાર વિધાન છે અને 6 નંબરમાં ફલિત વિધાન. તો જો લખીએ આ સત્ય કોષ્ટકમાં આ દલીલ, આ દલીલના સત્યતા કોષ્ટકમાં સ્તંભ નંબર 5 આધાર વિધાન અને સ્તંભ નંબર 6 ફલિત વિધાન છે. હવે નિર્ણય આપણે ચોથી હરોળમાંથી કર્યો, લખવાનું કે ચોથી હરોળમાં આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન પણ સત્ય છે. તેથી દલીલ પ્રમાણભૂત છે.
તો આવી રીતે દલીલનું સત્ય મૂલ્ય નક્કી કરવામાં આવે છે. ખાસ જોવાનું તમારે કે આધાર વિધાનની સામે ફલિત વિધાન સત્ય હોવું જોઈએ. બરાબર. તો ન સમજાયો હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. આ દાખલો પેલો અહીંયા પૂરો થયો. હવે બીજો આપણે કરીએ. હવે જો પેલો દાખલો આપણે સમજ્યા. હવે દાખલો બીજો એટલે કે દલીલ બીજી. સ્વાધ્યાય 2 બીજી દલીલ. જો વધુ વૃક્ષો વાવો છો તો વાતાવરણમાં પ્રદૂષણ ઘટે છે અને વાતાવરણ આહલાદક બને છે. બીજું આધાર વિધાન, વૃક્ષો વધુ વાવો છો અને ફલિત વિધાન, તેથી વાતાવરણમાં પ્રદૂષણ ઘટે છે અને વાતાવરણ આહલાદક બને છે. હવે સૌથી પહેલા આપણે સંકેતાવલી કરીએ. જે જુદા જુદા વિધાન આપેલા હોય તેની સંકેતાવલી. એક વિધાન આ છે કે વૃક્ષો વધુ વાવો છો. તો જો લખીએ કે વૃક્ષો વધુ વાવો છો એની બરાબર પી, કેપિટલ અક્ષર લેવાના. બીજું વિધાન છે વાતાવરણમાં પ્રદૂષણ ઘટે છે. બરાબર કયો. ત્રીજું વિધાન છે વાતાવરણ આહલાદક બને છે. એની બરાબર કેપિટલ આર. તો જો આ ત્રણ વિધાનો છે, વૃક્ષો વાવવા માટે પી, વાતાવરણમાં પ્રદૂષણ ઘટે તેની માટે ક્યુ અને વાતાવરણ આહલાદક બને છે તેની માટે આર. હવે આ જે સંકેતાવલી છે એને આપણે અહીંયા પ્રાતિક રજૂઆત કરીએ. પ્રાતિક રજૂઆતમાં જેમ લખ્યું એમ લખવાનું. તો શરૂઆતમાં છે કે વધુ વૃક્ષો વાવો છો, તો વધુ વૃક્ષો માટે પી, તો અહીંયા હું પી લખું. પછી અહીંયા તો આવ્યું, તો એટલે કે અહીંયા શરતી. પછી કાઉન્સ છે તો કાઉન્સ કરીએ. તેમાં લખ્યું વાતાવરણમાં પ્રદૂષણ ઘટે છે, તો પ્રદૂષણ ઘટે એની માટે ક્યુ, તો અહીંયા ક્યુ. પછી અને આવ્યું એટલે કે સમુચ્ચય, અને વાતાવરણ આહલાદક બને છે, તો આહલાદક માટે આર લીધો છે, અહીં આર, ક્યુ સમુચ્ચય આર. હવે બીજું આધાર વિધાન છે વૃક્ષો વધુ વાવો છો, તો વૃક્ષો વધુ વાવો એ માટે પી છે, તો બીજું આધાર વિધાન થશે પી. હવે તેથી આવ્યું, તેથીમાં લખેલું છે કે વાતાવરણમાં પ્રદૂષણ ઘટે છે, પ્રદૂષણ માટે ક્યુ, તેથી ક્યુ. પછી અને એટલે કે સમુચ્ચય, અને વાતાવરણ આહલાદક બને છે એની માટે આર. તો આ આપણી પ્રાતિક રજૂઆત થઈ. હવે આ બે આધાર વિધાન છે, પહેલું અને બીજું. હવે બંને આધાર વિધાનોને સમુચ્ચય રૂપે લખી લઈએ. હવે એક તો કાઉન્સ અહીં આવે જ છે, તો અહીં મોટો કાઉન્સ કરવો પડે. તો સમુચ્ચય રૂપે લખવામાં પી શરતી ક્યુ સમુચ્ચય આર, અને મોટા કાઉન્સ પૂરો. જો એક કાઉન્સ તો નાનો હતો એટલે મોટા કાઉન્સ કરવો પડ્યો. હવે વચ્ચે સમુચ્ચય, અને અહીંયા પી છે બીજું આધાર વિધાન, તો એને અહીંયા સમુચ્ચય સાથે જોડી દઈએ. અને આ ફલિત વિધાન છે, તેથી ક્યુ સમુચ્ચય આર, આવી રીતે. બરાબર. હવે આ આધાર વિધાનોને જે સમુચ્ચય રૂપે લખ્યા એને સત્યતા કોષ્ટકમાં લઈએ. આ રીતે 3 વિધાનો છે એટલે 8 અવરોધ બનશે. તો જો પહેલી અવરોધ, પહેલામાં પી લેવાનો, પહેલામાં પી, બીજું, બીજાની અંદર ક્યુ, પછી ત્રીજો, જો નંબર 3. હવે ત્રીજામાં આર, તો અહીંયા પી, અહીંયા ક્યુ અને અહીંયા આર. બરાબર. પછી ચોથો સ્તંભ. ચોથા સ્તંભમાં હવે કોઈ નિષેધ નથી પણ કાઉન્સ છે. જો આ કાઉન્સ લઈ લઈએ, ક્યુ સમુચ્ચય આર ચોથા સ્તંભમાં. પાંચમો સ્તંભ,
પાંચમા સ્તંભની અંદર આ મોટા કૌંસમાં જે છે એ લઈ લે, પી શરતી ક્યુ સમુચ્ચય આર. તો પી શરતી કૌંસમાં ક્યુ સમુચ્ચય આર. હવે આ બનશે આધાર વિધાન. લખીએ આધાર વિધાન. અને છેલ્લે આવશે ફલિત વિધાન. હવે આધાર વિધાનનો છઠ્ઠો સ્તંભ થશે, ફલિત વિધાનનો સાતમો સ્તંભ. હવે છઠ્ઠા સ્તંભમાં અહીંથી અહીં સુધી આખું વિધાન લઈ લેશું. સમુચ્ચય રૂપે લખ્યું તે મોટા કૌંસ, એમાં પી શરતી કૌંસમાં ક્યુ સમુચ્ચય આર સમુચ્ચય પી, અને તેથી ક્યુ સમુચ્ચય આર. આવી રીતે. તો આ આખી દલીલનું ફોર્મેટ થઈ ગયું. હવે 8 રોલ છે, 8 ના અડધા 4, 4 ટી 4 એફ. તો 4 ટી 1 2 3 4 અને 4 એફ. ચાર ના અડધા 2 ટી 2 એફ, પાછા 2 ટી 2 એફ, 2 ના અડધા 1 ટી 1 એફ, ટી એફ, ટી એફ, ટી એફ. હવે આ બધા લખાઈ ગયા. હવે ક્યુ સમુચ્ચય આર, ક્યુ 2 નંબરે, આર 3 નંબરે, 2 અને 3, 2 અને 3 નો સમુચ્ચય. તો લખીએ 2 અને 3 એનો સમુચ્ચય. હવે બીજાના અને ત્રીજા સમુચ્ચય, સમુચ્ચયમાં ટી ટી તો ટી, નહીં તો એફ. તો પહેલામાં છે ટી ને ટી તો ટી, ટી ને ટી નથી તો એફ, ટી ને ટી નથી તો એફ, ટી ને ટી નથી તો એફ, 2 ટી આવી ગયા તો ટી, ટી ને ટી નથી તો એફ, 2 ટી નથી તો એફ, ટી નથી તો એફ. હવે અહીંયા પી, પી લખેલો છે 1 નંબરે, તો પહેલો સ્તંભ, અને ક્યુ સમુચ્ચય આર ચોથા સ્તંભમાં છે, 1 અને 4. તેનું શું કરવાનું છે? શરતી. અહીંયા શરતી 1 અને 4 નું શરતી. શરતીનો નિયમ ટી એફ તો એફ જોવાનું છે પહેલામાં ચોથામાં. તો પહેલું ચોથું ટી એફ નથી, ટી એફ હોય તો એફ, ટી એફ નથી તો ટી. તો બીજી હરોળમાં ટી એફ થાય છે તો એફ, પછી ટી એફ થાય છે પાછો તો એફ, પાછો ટી એફ થાય છે તો એફ. હવે ટી એફ એકેયમાં નહીં થાય, કેમ કે પહેલા ટી નહીં આવે, બરાબર. તો બધે ટી આવશે. હવે પી શરતી એટલે કે આ છે એ પાંચમો સ્તંભ, પછી વચ્ચે સમુચ્ચય, અને પી એટલે કે પહેલો સ્તંભ, 5 અને 1 એનું સમુચ્ચય. પાંચમો સ્તંભ અને પહેલો સ્તંભ એ બંનેનો સમુચ્ચય કરવાનો છે. ટી ટી તો ટી, નહીં તો એફ. પહેલો અને પાંચમો જોવાનો, ટી ને ટી છે તો ટી, ટી ને ટી નથી તો એફ, ટી ને ટી નથી તો એફ, ટી ને ટી નથી તો એફ. હવે ક્યાંય ટી ને ટી નહીં આવે, તો બધે એફ જ આવશે. હવે ક્યુ સમુચ્ચય આર, હવે ક્યુ સમુચ્ચય આર આપણે ગણી લીધું ચોથા સ્તંભમાં 4 મુજબ. ચોથો સ્તંભ આખો લખી નાખીએ. પહેલા ટી હતો, પછી એફ, એફ 3 વખત એફ હતા, 1 2 3, પછી ટી આવતો હતો, પાછા 3 એફ. હવે આપણે નિર્ણય કરીએ. તો નિર્ણયમાં જો આધાર વિધાનમાં પહેલી હરોળમાં ટી છે, પછી ક્યાંય ટી નથી, તો પહેલી હરોળમાં ટી સામે ટી આવી જાય છે, તો દલીલ પ્રમાણભૂત થઈ. તો જો ટી સામે ટી, તો હવે એનું પ્રામાણ્ય લખીએ. પ્રામાણ્ય તો પ્રામાણ્યમાં એમ લખવાનું કે છઠ્ઠો સ્તંભ આધાર વિધાન છે, સાતમો સ્તંભ ફલિત વિધાન છે. તો આ સત્યતા કોષ્ટકમાં સ્તંભ નંબર 6 આધાર વિધાન
અને સ્તંભ નંબર 7 ફલિત વિધાન છે. હવે પહેલી હરોળમાં જ તે છે. પ્રથમ હરોળમાં આધાર વિધાન, સત્ય અને ફલિત વિધાન પણ સત્ય છે. તેથી દલીલ પ્રમાણભૂત છે. તો આ રીતે પ્રામાણ્યની ચકાસણી આપણે કરી શકીએ છીએ. થેન્ક યુ વેરી મચ.